આધાપર ગામના રેવન્યુ સર્વે નંબર 1349 તથા 207/7 વાળી અમારી ખેતીની જગ્યા આવેલી છે. એમાં અમારા દાદાનું નામ મલ્લાભાઈ દેવજીભાઈ હતું. એની જગ્યાએ આ જે પ્લોટ આચરવાવાળાએ મલ્લાભાઈ દેવજીભાઈની જગ્યાએ માવાભાઈ દેવજીભાઈ માવા કાઉન્સમાં માવજી એવું કરી અને દેવજીભાઈ એક જ મરણનો દાખલો, એક જ મરણનો ક્રમાંક નંબરવાળો એક જ દિવસનો મોરબી નગરપાલિકામાં બનાવેલ અને અમારી વડીલો પાર્જિત મિલકતમાં 9913 નંબરની એક નોંધ નાખેલી. એમાં માવજી ભાણા નામનો દાખલો રજૂ કર્યો આ લોકોએ, અને બીજી એ નોંધ અમારા ભાઈઓએ વાંધો લીધો એટલે રદ થઈ ગઈ. એટલે જેથી કરીને થોડોક સમય ખમી અને આ લોકોએ બીજી 17807 નંબરની વારસે નાખી. એ પ્રમાણિત થઈ ગઈ. જે તે વખત ઓનલાઈન હતું નહીં, એની રોડ અત્યારે આવે છે. જે તે વખત એની રોડ ત્યાં હતું નહીં, હવે ઉપલબ્ધ જ નહોતું. એટલે અમને અમારા લોકોને કોઈને નોટિસય ન મળી, ન જાણ થઈ, વારસે થઈ ગઈ. જ્યારે કબજો ખાલી કરવા માટે એ લોકોએ કોર્ટમાં ગયા, એ લોકો આ અમારી જગ્યા છે, ત્યાં અમને જાણ થયેલ કે આ અમારા વિરુદ્ધમાં આ રીતે થઈ ગઈ કાર્યવાહી. અમે પછી ત્યારબાદ એસપી સાહેબને રજૂઆત કરેલી લેખિતમાં, અને આજે અમે કાંતિલાલ સાહેબ ધારાસભ્યને રજૂઆત કરી અને અમારો પ્રશ્ન સંકલનમાં રજૂ કરેલ છે અને આપેલ છે કે યોગ્ય કાર્યવાહી તપાસ કરીને અમે કરશું. સંકલનનો 602 વારો હોય એના ઉપર કાર્યવાહી જે એફઆર પાડી એની કરવાની વાત હતી. આ બધા પરિવાર છે, એમની જમીન છે, જમીનનો કબજો એના પાસે, બાપ દાદાની જમીન એને વેચી નથી, ખોટી રીતે કાગળિયા કરી અને જે જમીન પડાવી છે એ મારા પાસે આવ્યા. આ લગભગ છેલ્લા 6-7 વર્ષથી હેરાન થાય, ધક્કા ખાય છે. પણ હું એને ખાતરી આપું તમને કે તમે તમારી જમીન વેચી નથી, દસ્તાવેજ કર્યો નથી, ખોટું નામ કરીને એન્ટ્રી પાડી, તમે જમીન ખાલી કરતા નહીં. તમને કોઈ ધમકી દેવા આવે તો મને કહેજો, તમને કોઈ. અને એની કાર્યવાહી આજે કલેક્ટરશ્રીને આપીને કાગળિયા આપી અને એની જે રદ કરવાની છે એન્ટ્રી ને બધું, એ રદની કાર્યવાહી કરશી અને એની જમીન એના પાસે રહેશે એની હું ખાતરી આપું. જેને કર્યું હોય છે, જેને પાપ કર્યું હોય છે એ આવશે. હરવેર આવે ને એમાં તો પાપ જે ગમે એની જમીન પડાવી લેવી ભાઈ, ગમે એના 10% 20% પૈસા લઈ લેવા, દાદાગીરી કરવી, એ તો હાલે નહીં ને. એ તો આવશે જેનું આવે. વિકાસના કામના, જલ્દી પાણીના પ્રશ્ન, હમણાં ડેમ ખાલી કરવાના, દરવાજા રીપે, એ બધા પ્રશ્ન, રૂટિંગ સંકલનના પ્રશ્ન તો અમારે હોય જ છે. પણ અત્યારે વિકાસના કામે સારા, પણ આવું જે મુદ્દા છે, કોઈ પણ માણસની જમીનના એન્ટ્રી કે આ તે કોઈ રીતે કરી હોય તો અમારી સરકારના પ્રતિનિધિની અમારી જવાબદારી એ કલેક્ટર સાથે લઈ જઈ અને આજે કલેક્ટર પાસે લઈને આ બહેનો અને ભાઈઓને બધાને લઈ અને એને સંતોષ થાય એવો જવાબ આપ્યો, કાર્યવાહી થઈ જશે. અને એને અત્યાર સુધીમાં કાંઈ તકલીફ પડે તમને તો અમારા પાસે ગમે ત્યારે આવજો, અમે તમારા પ્રતિનિધિ તરીકે જાગૃત છીએ.